દાહોદમાં બિલ્ડિંગ યુઝ પરમિશન એટલે કે બીયુની પરમિશન વગર ચાલતી એક હાઈરાઇઝ બિલ્ડિંગની 29 જેટલા મિલકત ધારકોને નગરપાલિકા તંત્ર દ્વારા નોટિસો ફટકારી તેમને 7 દિવસ માટેનો સમય આપ્યો છે। હવે આ 7 દિવસની અંદર તેમના દ્વારા જો બીયુની પરમિશન માટેની જે ડોક્યુમેન્ટ છે તે પૂર્તતા કરવામાં નહીં આવે અથવા તો બીયુની પરમિશન બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવે તો આગામી 7 દિવસ પછી નગરપાલિકા તંત્ર આ હાઈરાઇઝ બિલ્ડિંગના જે દુકાનદારો છે તેમની પ્રોપર્ટી છે તેમને સીલ કરવાની તજવીજ હાથ ધરશે। દાહોદ શહેરના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા GLK ટાવરમાં છેલ્લા ઘણા સમયથી સિનેમેના મલ્ટીપ્લેક્સ થિયેટર બીયુની પરમિશન વગર બંધ હાલતમાં છે। બીયુની પરમિશનને લઈને તમામ બિલ્ડિંગની જે પ્રોપર્ટીઝ છે જે હાલ ત્યાં એકમો ધમધમી રહ્યા છે તેમની પાસે બીયુની પરમિશન ન હોવાનું વહીવટીતંત્રને ધ્યાને આવ્યું છે। હવે નગરપાલિકા તંત્રે આ GLK ટાવરમાં 29 જેટલા મિલકત ધારકોને હાલ નોટિસો ફટકારવામાં આવી છે અને તેમને 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે કે બીયુની પરમિશન માટેની જે પ્રોસેસ છે જે પ્રક્રિયા છે તે 7 દિવસની અંદર પૂર્ણ કરવામાં આવે। જો આવું ન કરવામાં આવશે તો આગામી સમયમાં દાહોદ નગરપાલિકા દ્વારા આ GLK ટાવરમાં જે 29થી વધુ જેટલા જે પ્રોપર્ટી ધારકો છે જેમની દુકાનો છે એકમો છે એ તમામ મિલકતોને સીલ કરવાની કામગીરી હાથ ધરશે તેવું નગરપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે।